ઉમેદવાર મિત્રો, એક કાયમી શિક્ષકની ભરતી છે એ જાહેરનામું જોવા મળી રહ્યું છે. વિદ્યા સહાયક ભરતી 2750 મિત્રો એ આવવાની છે, પરંતુ કંઈ ના કંઈ બીજી ભરતીઓ પણ સાથે લઈને આવવાની છે. મિત્રો શિક્ષણ મંત્રી દ્વારા કાર્યવાહી છે એ હવે હાથ ધરવામાં આવશે. આજની મહત્વની અપડેટ છે, અંત સુધી માહિતી જરૂરથી મેળવજો, જેથી તમને ભરતીને રિલેટિવમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે. જે ઉમેદવારો આંદોલનમાં જોડાયા હતા એમના સહયોગથી મિત્રો કંઈ ના કંઈ શિક્ષણ મંત્રી છે હવે કાર્યવાહી છે તે જ કરી રહ્યા છે. મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું, અંત સુધી જરૂરથી વિડીયો નિહાળજો. અને નવા આવેલા છો અને પહેલાંની અપડેટ નથી જોઈ તો એકવાર ચેનલની વિઝિટ કરવાનું પણ ભૂલતા નહીં. તો તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં 1.5 લાખથી વધુ ટેટ પાસ ઉમેદવારો ભરતીની રાહમાં જોઈ રહ્યા છે. સરકારે અગાઉ જાહેર કરી છતાં 2700 કાયમી જગ્યા ન જ ભરાઈ. 500થી વધુ વિદ્યા સહાયકની ભરતી અંતર્ગત બાકી રહેલી 2750 જગ્યા મંજૂર છતાં પ્રક્રિયા છે એ હાથ ધરવામાં કંઈ ના કંઈ નથી આવી રહી. મિત્રો બીજી પણ અપડેટ છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે નવેમ્બર 2023માં સરકારની નિયામક કચેરીથી લીલી ઝંડી પણ આપવામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગ છે એ મિત્રો પ્રોસેસ નથી કરી રહ્યા. મિત્રો હવે શું જોવાનું એ છે કે શિક્ષણ મંત્રી છે 2750ની જગ્યા પ્રોસેસ ઉપર હાથ ધરી ચૂક્યા છે એવી અપડેટ છે આપણને જોવા મળી છે. આંદોલનના લીધે કંઈ ના કંઈ શિક્ષણ મંત્રી ઉપર અસર જોવા મળી રહી છે, જેના કારણેથી મિત્રો હવે 2750ની પ્રોસેસ છે એ જલ્દીથી પૂરી કરવામાં આવશે. બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળતા જણાવવામાં ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.